હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ. આજે પણ 16 જિલ્લામાં માવઠાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આજે પણ રાજ્યના 16 જેટલા જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાની આગાહી કરાઈ. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગની સાથે નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી. આગામી 2 દિવસ બાદ ફરી 7 એપ્રિલે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ. આ સાથે પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ 8 એપ્રિલ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે, જેથી ફરીથી રાજ્યમાં ગરમીનો પારો ઉચકાશે.